બીજા જ વચનામૃતમાં અંત્યના 27માં મહારાજ કહે છે કે નિષ્કામ, નિર્લોભ, નિર્માન, નિસ્વાદ, નિસ્નેહ જે પંચવર્તમાન તે જે સંતમાં દેખાય એવા જે સંત તેને ને ભગવાનને સાક્ષાત સંબંધ હોય અને એવા સંતના વચને કરીને ભગવાનનો નિશ્ચય કરવો અને એવા સંતના વચનને વિશે વિશ્વાસ એને જ નિશ્ચય કહીએ. આ વાત શ્રીજી મહારાજે અંત્યના 27માં વચનામૃતમાં કરી છે. તો જો આટલો બધો સંતનો મહિમા એ શ્રીજી મહારાજે વચનામૃતમાં કહ્યો છે અને અલ્ટિમેટ શ્રીજી મહારાજે સારંગપુરના 10મા વચનામૃતમાં વાત કરી છે. મહારાજ કહે છે કે આવા જે સંત છે એનું જ્યારે દર્શન થયું ત્યારે એમ જાણવું છે મને સાક્ષાત ભગવાનનું દર્શન થયું. આ વાત શ્રીજી મહારાજે સારંગપુરના 10મા વચનામૃતમાં કરી છે. તો જો આવા અનેક વચનામૃત છે જેમાં શ્રીજી મહારાજે સંત મહિમાની વાતો કરી છે અને એવા જે સંત એ આ ગુણાતીયાન સ્વામી છે એની ઓળખ